મોર્નિંગ, જય માતાજી બધાને. સરસ મજાનું સવાર પડી ગયું છે અને મેં સૂરજ દાદાના દર્શન કરીને મારા દિવસની શરૂઆત કરી દીધી. એ તો વળી અંદર આવીને જોયું ત્યાં તો લાઈટ પણ વહી ગઈ અત્યારમાં. હજી તો પંખાની ફેરી ગઈ નહોતી ત્યાં તો નીલ પણ ઉઠી ગયો. બસ પછી મેં નાસ્તા માટે 4 રોટલી બનાવી નાખ્યા. અને અમે નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને પછી કચરા કાઢવાનું કામ કરી નાખ્યું. પછી આવી ગરમીના લીધે નીલને તો બહાર જ રમવા લઈ ગઈ. ત્યાં બધા રમકડાથી રમતો હતો. વળી ફોન હાથમાં આવ્યો હતો કે લાવો હું લાઇટ વાળાને ફોન કરી દઉં. ક્યારે આપશો હવે લાઇટ? ત્યાં વળી નીચે શાકવાળા આવ્યા હતા તો મારે થોડુંક શાકભાજી લેવાનું હતું. પપ્પા, લીંબુના ભાવ તો આસમાને પહોંચ્યા છે. પછી વળી લસણ વાળી ચટણી પણ પૂરી થઈ ગઈ એટલે આવીને પેલા લસણ ખોલી લીધું. બપોર થવા આવ્યા હતા પણ લાઈટ આવી નહીં. ત્યાં તો વળી આવી ગઈ એટલે ભાઈએ પહેલા સુવાનું કામ કર્યું. કેમ કે સવારે વહેલો ઉઠ્યો હતો એટલે, અને એ સુઈ ગયો હતો એટલે મેં કપડાં પણ ધોઈ નાખ્યા. કપડાં ધોઈને પછી આજે અમારે મા દીકરાને જમવાનું હતું બપોરે, તો ખાલી આ બધું નાખીને ભાત વઘારી નાખ્યા. અને ભાતને વઘારીને ત્યાં તો ભાઈ ઉઠી ગયા હતા એટલે મા દીકરાએ જમી લીધું. પછી તો એ રમવા માંડ્યો ને હું મારા નાના મોટા કામમાં પડી ગઈ. ભાઈ સુઈ તો લીધું હતું એટલે હવે તો કઈ સુવાનું આવે નહીં. એટલે બસ આખો તડકો આમ નામ જાય. સાંજ પડતા વળી નીલ એના પપ્પા સાથે દૂધ લેવા જતા તો એ પણ ગયો. એ દૂધ લેવા જતા અને મારે રસોઈની તૈયારી કરવાની હતી. અને આજે સાંજે શાકમાં મારે સરગવાની કઢી બનાવવાની હતી. તો સરગવો બાફવા મૂકી દીધો અને સરસ મજાની સરગવાની કઢી બનાવી નાખી. બસ જમવામાં સરગવાની કઢી, રોટલી અને છાશ અમે જમી લીધું. તો આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.